ભાભર સુઈગામ નેશનલ હાઈવે પર નવીન રોડની કામગીરી ગોકળ ગતિએ ચાલતા વાહન ચાલકો પરેશાન। 10 કિલોમીટરમાં 6 જેટલા નાળાની કામગીરી પૂર્ણ થવા છતાં રોડ ઉબડખાબડ રોડને કારણે અનેક નાના મોટા અકસ્માતો સર્જાય છે તેમજ વાહનોને ભારે નુકસાની જોવા મળી રહી છે। ભાભર સુઈગામ નેશનલ હાઈવે જે ભારત પાકિસ્તાન બોર્ડરને જોડતો હાઈવે છે તેમજ નડાબેટ ટુરિઝમ પણ અહીંયાથી આવેલ હોવાથી બોર્ડર પર જવા માટે અહીંયાથી આ હાઈવેથી પ્રસાર થવું પડે છે, પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી રોડ ઉબડખાબડ બની ગયેલ જેને લઈને હાઈવે પર વારંવાર અકસ્માતો પણ થતા હોય છે તેમજ ઉબડખાબડ રોડના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। તેમ છતાં આ વિસ્તારના લોકોની નવીન રોડ બનાવવા માટેની માંગ ઉઠવા પામી હતી અને નવીન રોડ મંજૂર થતાં ભાભરથી જોરાવરગઢ સુધી રોડની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ રોડની કામગીરી છેલ્લા કેટલાય સમયથી ગોકળ ગતિએ ચાલતા મહિનાઓ સુધી આ રોડનું કામ પૂર્ણ ન થતાં વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। હાલ 10 કિલોમીટરમાં 5થી વધુ નાળાની કામગીરી તો પૂર્ણ કરી હતી, પરંતુ મહિનાઓથી રોડનું પેવર કામ ન થતાં તેમજ રોડ ઉબડખાબડ હોવાને કારણે ધૂળ ઉપર પણ ઉડી રહી છે, જેના કારણે વાહન ચાલકોને આંખોમાં પણ નુકસાન થઈ રહ્યું છે। ઉબડખાબડ રોડના કારણે રાત્રિના સમયે ગાડીની સ્પીડ હોવાને કારણે રોડ ખ્યાલ ન આવતા અનેક વાહનોને નુકસાન પણ થઈ રહ્યા છે તેમજ રોડની સાઈડોમાં પણ કોઈ જ સૂચક બોર્ડ ન લગાવતા તેમજ રેડિયમ પટ્ટી ન લગાવતા વાહન ચાલકો રોડની સાઈડમાં પણ નીચે ઉતરી જવાના પણ બનાવો બની રહ્યા છે। હાઈવે રોડની કામગીરી ગોકળ ગતિએ ચાલતા કન્સ્ટ્રક્શન કંપની તેમજ રોડનું લાઇકનિંગ કરતા અધિકારીઓ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે અને લોકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે। વાહન ચાલક અશોકભાઈએ જણાવ્યું હતું કે ભાભર સુઈગામ નેશનલ હાઈવે જે બોર્ડરને જોડતો હાઈવે છે તેમ છતાં અહીંયાથી બીએસએફની ગાડીઓ મોટા પ્રમાણમાં અવરજવર કરતી જોવા મળતી હોય છે તેમજ સરહદી વિસ્તારના ગામોને જોડતો આ હાઈવે હોવાથી મોટા પ્રમાણમાં વાહન ચાલકોની અવરજવર થાય છે, પરંતુ આ હાઈવે વર્ષોથી રોડ તૂટી ગયેલ છે અને ઉબડખાબડ હોવાથી અનેકવાર અકસ્માતો સર્જાય છે। ભાભર સુઈગામ હાઈવે ભાભરથી જોરાવરગઢ નવીન રોડની કામગીરી ચાલુ થતાં ગ્રામ્ય વિસ્તારના લોકો તેમજ વાહન ચાલકોમાં ખુશી જોવા મળી હતી, પરંતુ દિવાળીથી રોડની કામગીરી ચાલુ થયેલી છે અને હાલ હોળી આવી હોવા છતાં પણ રોડની કામગીરી પૂર્ણ થયેલ નથી, જેને લઈને અમે વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। તાત્કાલિક રોડને કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી અમારા આ વિસ્તારના લોકોની માંગ છે। અહેવાલ સોમાભાઈ છે રાવળ, S1 ગુજરાતી ચેનલ, ભાભર, બનાસકાંઠા।